જય માતાજી મિત્રો, આ વિડીયો ખાસ જે આજકાલ મેલડીના નામે જે ભૂવા બનીને માર્કેટમાં સોશિયલ મીડિયામાં કૂદી રહ્યા છે, ખાસ એના માટે વિડીયો બનાવું છું. તો તમામને વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. આજે તમને ખબર હશે કે માર્કેટની અંદર તેલ પીતા, તેલ માથામાં ચડાવતા, હાથ આડાવળા કરતા, ઉપર નીચે કરતા, ને બેઠા બેઠા ડાન્સ કરતા આવા મેલડીના ઘણા અઢળક ભૂવાઓ પેદા થઈ ગયા છે. અત્યાર સુધી મેં તો ઘણાના ભૂવાના વિડીયો જોયા. તો એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે તમે જે મેલડીને પૂંજો છો, લાસ્ટમાં તમે દેવી પૂંજક સમાજનું અપમાન પણ કરો છો. તમે અપમાનજનક શબ્દનો પ્રયોગ પણ કરો છો, જે શબ્દને નામ બદલીને દેવી પૂંજક કરવામાં આવ્યું છે. અને તમે આજકાલના નીકળી ગયેલા નફટની ઓલાદો, તમે આ સમાજને બદનામ કરવા નીકળી પડ્યા છો. હું આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે તમારી દેવીઓ મરી ગઈ છે, કે તમારી દેવીઓ છે જ નહીં, આવું તમે સાબિત કરો છો. ત્યારે જ તમે અમારી દેવીને પૂજવા માટે નીકળી પડ્યા છો. ઘણા સમજી ગયેલા, શિક્ષિત બનેલા એવું કે છે કે દેવી પૂજક સમાજ અંધશ્રદ્ધામાં છે. તો અમે અમારા ધર્મના માટે અને અમારા ધર્મના ધંધા કોઈ દિવસ ખોલ્યા નથી. અને આ ભડવાઓ, આજકાલના બની ગયેલા ભૂવાઓ અમારા ધર્મના નામે જ્યારે ધંધા ખોલીને બેસે છે, તો શું તે અંધશ્રદ્ધા નથી? શું તેને કોઈ રોકવાવાળું નથી? તો અમે દેવી પૂજક સમાજના જાગૃત અને શિક્ષિત યુવાનો આવા લુખ્ખાઓનો જે મેલડીના નામે આજકાલ નીકળી પડ્યા છે માર્કેટમાં, જે વિડીયા બનાવતા હોય તો ત્યારે બહુ સારું સારું પ્રવચન નીકળે છે, સારા સારા ભાષણો કરે છે. તો આવા લોકો માટે આ વિડીયો છે કે હવે તમારા ધંધા બંધ કરી દેજો, નહીતર હવે તમારો વિરોધ અમે ખુલ્લેઆમ કરવાના છીએ. આજે વિડીયોનો માધ્યમથી કહું છું, કાલ સવારે તમારા નામ સહિત કરીશ. યાદ રાખજો, જેટલા પણ મેલડીના નામે ભૂવા બનીને માર્કેટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે, આ બધા માટે વિડીયો છે. હવે પછી નામ સાથે વિડીયો બનાવીશ તો ચેતી જાજો અને તમારા ધંધા બંધ કરી દેજો. અસ્તુ. ભારત માતા કી જય. જય દેવી પૂજક સમાજ.